મિત્રો વાત કરીશું જૂન 2025ના તમારા માસિક રાશિફળની। મિત્રો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર અને ગ્રહોના ગોચર અનુસાર આ જૂન મહિનો તમારા માટે વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે એ આજે તમને વિસ્તારથી જણાવવાના છીએ। તો આવો હવે શરૂ કરીએ વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમારું રાશિફળ। પ્રથમ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ લ ઈ મેષ રાશિના જાતકોની। તો મેષ રાશિના જાતકો માટે જૂન 2025નો આ મહિનો મહત્વપૂર્ણ બનવાનો છે। આ મહિને તમને તમારા કરિયરમાં સફળતા મળી શકે છે, પરંતુ તમારે તમારા કામમાં સાવધાની રાખવી પડશે। નાણાકીય બાબતોમાં જોખમી રોકાણ કરવાનું ટાળો અને તમારા પૈસા સુરક્ષિત જગ્યાએ રોકાણ કરો। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમે નિયમિત કસરત, સંતુલિત આહાર અને પૂરતી ઊંઘ લઈ અને તમારા સ્વાસ્થ્યને સુધારી શકો છો। સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો તમારા પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવો અને સંબંધોને મજબૂત બનાવો। ઉપાય તરીકે જોઈએ તો સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, ઈજાઓ કરવાનું ટાળો, માનસિક શાંતિ માટે યોગ અને ધ્યાન કરો, વ્યવસ્થિત દિનચર્યા બનાવો અને નાણાકીય નિર્ણયો વિચારપૂર્વક કરો। તો ચાલો હવે વિગતવાર જાણીએ તમારું રાશિફળ કેવું રહેશે। સર્વપ્રથમ જોઈ લઈએ મેષ રાશિના જાતકો તમારા માટે આ મહિને પોઝિટિવ શું રહેશે। તો આ મહિને તમારા આત્મવિશ્વાસમાં વધારો જોવા મળી શકે છે, જેના કારણે તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે વધુ મજબૂત રીતે કામ કરશો। સફળતાની શક્યતા પણ વધારે છે, તેથી તમારી યોજનાઓ પર પૂરા દિલથી કામ કરો અને દરેક પડકારોનો સામનો કરવા માટે માનસિક રીતે તૈયાર રહો। નાણાકીય પરિસ્થિતિની દ્રષ્ટિએ જોઈએ તો આ મહિનો તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। તમારી આવક વધી શકે છે અને આવકના નવા સ્ત્રોત પણ તમને મળી શકે છે। આ ઉપરાંત નવા પ્રોજેક્ટ, મુસાફરી અથવા શિક્ષણમાં નવીનતા આવવાની શક્યતા છે, જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે। હવે વાત કરીએ મેષ રાશિના વ્યવસાયિક જાતકોની। વ્યાવસાયિક જીવનમાં તમને ઘણી સિદ્ધિઓ આ મહિને અને સફળતા મળવાની શક્યતા છે। તમારા નિર્ણયો સાચા સાબિત થશે અને નવી ભાગીદારી યોજનાઓ તમારા માટે ફાયદાકારક સાબિત થશે। તમને મહત્વપૂર્ણ પદો પર નિમણૂક પણ મળી શકે છે અને અધિકારીઓ તમારી પ્રશંસા કરશે। તમને વ્યવસાયના વિસ્તાર માટે નવી તકો મળશે અને મોટા પ્રોજેક્ટ પર કામ કરી શકો છો। જો કે સહકાર્યકરો સાથે મતભેદ અથવા વિવાદો થઈ શકે છે, તેથી ધીરજ રાખો અને યોજનાઓ બનાવીને સાથે આગળ વધો। ઉતાવળમાં નિર્ણય લેવાનું ટાળો અને વિચારપૂર્વક નિર્ણય લો। હવે વાત કરીએ મેષ રાશિના જાતકો પ્રેમ, પરિવાર અને સંબંધોની। તો મિત્રો, સંબંધોની દ્રષ્ટિએ આ સમય તમારા માટે ખૂબ સારો હોઈ શકે છે। સામાજિક અને પારિવારિક સંબંધોમાં સુધારો થવાની સંભાવના છે અને તમે તમારા પરિવાર અને મિત્રો સાથે સારો સમય વિતાવી શકશો। આ તમને માનસિક શાંતિ અને સંતોષ આપશે। પ્રેમ સંબંધોમાં રોમાંસ પણ વધવાની શક્યતા છે, પરંતુ વ્યસ્તતાને કારણે સમયનો અભાવ આવી શકે છે। અપરિણિત લોકો માટે નવા સંબંધો બનાવવાની શક્યતા છે। પરિવારમાં શુભ કાર્ય થવાની પણ શક્યતા છે। જો કે જો તમે પરિવાર અને સામાજિક કાર્યમાં વધુ સમય આપી શકતા નથી તો સંબંધોમાં તણાવ આવી શકે છે, તેથી ગેરસમજ ટાળવા માટે વાતચીત જાળવી રાખવી તમારા માટે મહત્વપૂર્ણ છે। હવે વાત કરીએ તમારા સ્વાસ્થ્ય વિશેની। તો તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે વધુ કાળજી રાખવી પડશે। આ મહિને ઈજા થવાની શક્યતા છે, તેથી કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનું ટાળો। વધુ પડતું કામ અને તણાવ શારીરિક થાકનું કારણ બની શકે છે, તેથી તમારે શરીરને પૂરતો આરામ આપવો મહત્વપૂર્ણ છે। નિયમિત કસરત, સંતુલિત આહાર અને પૂરતી ઊંઘ લઈ અને તમે તમારા સ્વાસ્થ્યને સુધારો આપી શકો છો। યોગ અને ધ્યાન માનસિક શાંતિ માટે પણ ફાયદાકારક બની શકે છે। વ્યવસ્થિત દિનચર્યા અને સાવધાની રાખી અને તમે સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી ઝડપથી છુટકારો મેળવી શકો છો। અંતમાં વાત કરીએ તમારે આ મહિને રાખવાની સાવધાનીઓ વિશે। તો આ સમયે તમારે તમારા કામ અને નાણાકીય જીવનમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે। કામનું દબાણ વધી શકે છે અને નાણાકીય સ્થિતિ પણ નબળી પડી શકે છે, પરંતુ ધીરજ અને પ્રયત્નથી તમે આ પડકારોનો સામનો કરી શકો છો અને સફળ થઈ શકો છો। નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી મહત્વપૂર્ણ છે। જોખમી રોકાણ કરવાનું ટાળો અને પૈસા ઉધાર આપવાનું પણ ટાળો। નવી યોજનાઓ પર કામ કરતા પહેલા અનુભવી લોકોની સલાહ લેવી તમારા માટે ફાયદાકારક બની શકે છે। વિચારપૂર્વક નિર્ણય લઈ અને તમે તમારા નાણાકીય જીવનને સ્થિર અને સુરક્ષિત બનાવી શકો છો। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ, વ, ઉ, એટલે કે વૃષભ રાશિના જાતકોની। તો જૂન 2025 વૃષભ રાશિ માટે મહત્વપૂર્ણ મહિનો બનવાનો છે। આ મહિનો તમારે તમારા કરિયર, નાણાકીય, સ્વાસ્થ્ય અને સંબંધોમાં ઘણા ઉતાર ચઢાવોનો સામનો કરવો પડી શકે છે।
પરંતુ ચિંતા કરશો નહીં, કારણ કે અમે તમારા માટે વૃષભ રાશિફળ જૂન લાવ્યા છીએ, જેમાં તમને આ મહિનામાં પડકારો અને તકો વિશે વિગતવાર અમે જણાવવાના છીએ. તો શરૂઆત કરીએ કારકિર્દીની દ્રષ્ટિએ, તો તમને નવી તકો આ મહિને મળશે અને તમારી મહેનતનું ફળ મળશે. તમારી વ્યવસ્થિત દિનચર્યા અને સંતુલિત આહારને કારણે તમારી શારીરિક ઉર્જા સારી રહેશે. જો કે મહિલાઓએ તેમના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન રાખવાની જરૂરત આ મહિને રહેશે, કારણ કે તેમને સ્ત્રીરોગ સંબંધી સમસ્યાઓ આવી શકે છે. સંબંધોની દ્રષ્ટિએ પરિવાર અને મિત્રો સાથેના તમારા સંબંધો મજબૂત રહેશે. તમારે તમારા સંબંધોને મજબૂત કરવા અને તમારા પ્રિયજનો સાથે સમય વિતાવવા માટે સમય આપવો પડશે. નાણાકીય બાબતોમાં તમારે તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે અને જરૂરી નિર્ણયો વિચારપૂર્વક લેવા પડશે. આ સાથે તમારા માટે કેટલાક ખાસ ઉપાયો પણ સૂચવવાના છીએ, જે આ મહિનાના પડકારોનો સામનો કરવામાં મદદ કરશે. તો ચાલો વિગતવાર જાણીએ કે આ જૂન તમારા માટે કેવો રહેશે. શરૂઆત કરીએ તમારા સકારાત્મક પોઈન્ટથી. તો આ મહિને સંતુલિત અભિગમ અપનાવી અને તમે તમારા જીવનના વિવિધ ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો. અનુભવી અને વડીલ લોકોની સલાહ અને માર્ગદર્શન તમને નિર્ણયો લેવામાં મદદ કરશે અને તમને વધુ સારા પરિણામો મેળવવામાં મદદ કરશે. વિદેશ પ્રવાસનું આયોજન કરી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે, કારણ કે તેમના માર્ગમાં આવતા અવરોધો દૂર થઈ શકે છે. જો તમે ઘર જાળવણી પ્રોજેક્ટ પર કામ કરવાનું આયોજન કરી રહ્યા છો, તો આ સમય તમારા માટે અનુકૂળ હોઈ શકે છે. હવે વાત કરીએ તમારા વ્યાવસાયિક જીવનની. આ મહિને તમારા કરિયરમાં નવી અને રોમાંચક તકો તમારા દરવાજા ખટખટાવશે અને તમને વ્યાવસાયિક જીવનમાં પ્રગતિની તકો મળશે. જો તમને તમારી ક્ષમતાઓને વધુ વધારવાની તક આપશે. નવી યોજનાઓ અને પ્રોજેક્ટ સફળતા તરફ આગળ વધશે અને તમને સાથીદારોનો સહયોગ પણ મળશે. જો કે મહત્વપૂર્ણ નિર્ણયો લેતી વખતે ઉતાવળ કરવાનું ટાળવું જરૂરી છે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો, તો આ સમય તમારા માટે યોગ્ય હોઈ શકે છે અને તમારા લક્ષ્યોને ધ્યાનમાં રાખી અને વિચારપૂર્વક નિર્ણય લો, જેથી તમારી કારકિર્દી વધુ ઊંચાઈઓને સ્પર્શી શકે. વાત કરીએ પ્રેમ પરિવાર જીવનની. આ મહિને પારિવારિક જીવનમાં શાંતિ અને સુમેળનું વાતાવરણ રહેશે. જો તમે સંબંધોમાં છો, તો તમારી વચ્ચે ઊંડાણ વધશે અને તમારા સંબંધ વધુ મજબૂત બનશે. અપરિણિત લોકો માટે લગ્નની શક્યતા આ મહિને હોઈ શકે છે, જે તેમના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરી શકે છે. મિત્રો સાથે મુલાકાતનો સમયગાળો રહેશે, જે પરસ્પર સંબંધોને મજબૂત બનાવશે. ઉપરાંત પરસ્પર વાતચીત પણ સમસ્યાઓનું નિરાકરણ લાવશે અને તમારા સંબંધો વધુ ગાઢ બનશે. જો તમે સામાજિક કાર્યમાં વધુ સમય આપી શકતા નથી, તો સંબંધોમાં તણાવ આવી શકે છે. તેથી ગેરસમજ ટાળવા માટે વાતચીત જાળવી રાખવી તમારા માટે મહત્વપૂર્ણ છે. વાત કરીએ સ્વાસ્થ્યની, તો સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ મહિનો તમને જૂના રોગોથી રાહત મળી શકે છે. તમારી વ્યવસ્થિત દિનચર્યા અને સંતુલિત આહારને કારણે તમારી શારીરિક ઉર્જા સારી રહેશે. જો સ્ત્રીઓએ તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂરત છે, તેમને સ્ત્રીરોગ સંબંધિત સમસ્યાઓ આવી શકે છે અને ચેપનું જોખમ પણ વધી શકે છે. તેથી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવો એ તમારા માટે ખૂબ જરૂરી છે. અંતમાં વાત કરી લઈએ વૃષભ રાશિના જાતકો, તમારે આ મહિને રાખવાની સાવધાનીઓ વિશે. તો નાના મુદ્દાઓ પર ભાઈઓ સાથે મતભેદ થઈ શકે છે, માટે ટાળવું. ધીરજ અને સમજદારીપૂર્વક ઉકેલ લાવવા. ગેરસમજોને વધવા ન દેવી અને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરવો. ક્યારેક તમે સુરક્ષા વિશે ચિંતા કરી શકો છો, પરંતુ આ તમારો ભ્રમ હોઈ શકે છે. તેથી તમારા વિચારો સકારાત્મક અને સંતુલિત રાખો. બાળકોની પ્રવૃત્તિઓ અને દિનચર્યાઓ પર નજર રાખો અને તેમને માર્ગદર્શન આપતા રહો. આ તેમને સાચા માર્ગ પર આગળ વધવામાં મદદ કરશે. નાણાકીય બાબતોમાં તમારી ક્ષમતા કરતાં વધુ ઉધાર ન લો અને તમારા ખર્ચને નિયંત્રણમાં રાખો. આ તમને નાણાકીય સ્થિરતા જાળવવામાં મદદ કરશે. તો એમના નામના અક્ષરો હોય છે ક, છ, ગ, એટલે કે મિથુન રાશિના જાતકોની. તો જૂન 2025માં મિથુન રાશિ માટે ઘણી નવી તકો અને પડકારો આવવાના છે. આ મહિને તમારે તમારા કારકિર્દી, નાણાકીય, સ્વાસ્થ્ય સંબંધોમાં ઘણા ઉતાર ચઢાવોનો સામનો કરવો પડી શકે છે, પરંતુ ચિંતા કરશો નહીં, કારણ કે અમે તમારા માટે મિથુન રાશિ પર જૂન 2025 લાવ્યા છીએ, જેમાં તમને આ મહિનાના પડકારો અને તકો વિશે વિગતવાર જણાવવાના છીએ. આ મહિને તમારે તમારી કારકિર્દીમાં આગળ વધવા માટે નવા પડકારોનો સામનો કરવો પડી શકે છે, પરંતુ તમારે મહેનત અને પ્રયત્નોનું ફળ પણ તમને આ મહિને મળશે. તમારા સંબંધો મજબૂત થશે અને તમને તમારા પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવાની તક મળશે. આ સાથે તમારા કેટલાક ખાસ ઉપાયો પણ સૂચવવાના છીએ, જે તમને આ મહિનાના પડકારોનો સામનો કરવામાં મદદ કરશે. તો ચાલો વિગતવાર જાણી લઈએ મિથુન રાશિ માટેનું જૂન 2025નું રાશિફળ.
શરૂઆત કરીશું તમારા વિશે આ મહિનાના પોઝિટિવ પોઈન્ટ વિશે. તો જૂન 2025માં તમારા જીવનમાં આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતા વધશે. તમારી ઉર્જા અને સકારાત્મક વિચારસરણી નવી તકોના દરવાજા ખુલશે, જે તમને આગળ વધવાની તક આપશે. આ મહિનામાં તમારા જૂના અધૂરા કામ પૂર્ણ થશે, જે તમે માનસિક શાંતિ અને સંતોષ તમને આપશે. ઉપરાંત આ સમય મુસાફરી અને સામાજિક પ્રવૃત્તિઓ માટે અનુકૂળ છે, તેથી તમે તમારા પ્રિયજનો સાથે સમય વિતાવી શકો છો અને નવા અનુભવો મેળવી શકો છો. જૂન 2025માં તમારા કારકિર્દી માટે અનુકૂળ પરિસ્થિતિઓ બની રહી છે. તમારી મહેનત અને પ્રયત્નોનું ફળ મળશે અને તમને તમારા પ્રોજેક્ટમાં સફળતા મળશે. તમારા કાર્યની પ્રશંસા થશે અને તમને નવા સોદા અને ભાગીદારી માટે તકો મળશે. આ મહિનામાં તમારે કાનૂની દસ્તાવેજો પર ખાસ ધ્યાન આપવું પડશે, કારણ કે તે તમારા કારકિર્દી માટે મહત્વપૂર્ણ બની શકે છે. ઉપરાંત નવી નોકરી અથવા પ્રમોશનની શક્યતા આ મહિને આવી શકે છે, જે તમારી કારકિર્દીને આગળ વધારવામાં મદદરૂપ બનશે. તમારા સાથીદારો અને બોસ સાથે સારો સંકલન જાળવવું તમારા માટે ફાયદાકારક રહેશે, કારણ કે તમને તમારા કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવામાં એ મદદરૂપ થશે. આ ઉપરાંત તમારા માટે બિનજરૂરી વિવાદો ટાળવા અને મહત્વપૂર્ણ રહેશે, કારણ કે તમારી કારકિર્દીને અસર કરી શકે છે. હવે વાત કરીએ તમારા પ્રેમ જીવનની. તો જૂન 2025માં તમારા જીવનસાથી સાથે તમારી સમજણ વધુ ગાઢ બનશે, જે તમારા સંબંધોને મજબૂત બનાવશે. આ સમય રોમેન્ટિક અને પ્રેમથી ભરેલો રહેશે અને તમે તમારા જીવનસાથી સાથે ખુશ ક્ષણો વિતાવશો. તમને પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાની તક મળશે, જે તમારા પારિવારિક સંબંધોને મજબૂત બનાવશે. ઉપરાંત જે લોકો પ્રેમ લગ્ન કરવા માંગે છે તેમને પરિવારની મંજૂરી મળી શકે છે, જે તેમના સંબંધોને એક નવું પરિણામ આપશે. આ તમારા પ્રેમ અને સંબંધોને વધુ મજબૂત બનાવવાનો સમય છે, તેથી તેનો સંપૂર્ણ આનંદ માણજો. હવે વાત કરીએ તમારા સ્વાસ્થ્યની. મિથુન રાશિના જાતકો, જૂન 2025માં તમારું સ્વાસ્થ્ય સામાન્ય અને સારું રહેશે, પરંતુ ક્યારેક વધુ પડતું કામ, તણાવ અને માથાના દુખાવાનું કારણ પણ બની શકે છે. તેથી તમારી ક્ષમતા અનુસાર કામની જવાબદારી લેવી યોગ્ય રહેશે, જેથી તમે તમારા સ્વાસ્થ્યને જાળવી શકો. આ ઉપરાંત તમારે ઘરના કોઈ વરિષ્ઠ સભ્યના સ્વાસ્થ્યને લઈ અને હોસ્પિટલ જવું પડી શકે છે, તેથી તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી રહેશે. તમારા સ્વાસ્થ્ય અને તમારા પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી તમે આ મહિનામાં સ્વસ્થ અને ખુશ બનાવી શકો છો. અંતમાં વાત કરી લઈએ તમારા માટેની આ મહિનાની સાવધાનીઓ વિશે. તો જૂન 2025માં તમને વધુ પડતી વ્યસ્તતાને કારણે તણાવનો સામનો કરવો પડી શકે છે, તેથી નાની નાની બાબતો ઉપર ગુસ્સે થવાને બદલે ધીરજથી કાર્ય કરજો અને સમસ્યાઓનું નિરાકરણ શોધો. નહીંતર તમારા સંબંધોમાં કડવાશ આવી શકે છે અને તમારા પ્રિયજનો સાથેના તમારા સંબંધો બગડી શકે છે. તમારે નાણાકીય બાબતોમાં પણ ખાસ સાવધાન રહેવું પડશે. બેદરકારી નાણાકીય નુકસાન તરફ દોરી શકે છે, તેથી તમારા ખર્ચને નિયંત્રણમાં રાખો અને જરૂરી નિર્ણયો વિચારપૂર્વક લો. આ ઉપરાંત વિચલિત થવાની વૃત્તિ તમારા મહત્વપૂર્ણ કાર્યોમાં અવરોધ પેદા કરી શકે છે, તેથી તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારા કાર્યો પૂર્ણ કરવાની યોજનાઓ બનાવો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિના જાતકોની. તો જૂન 2025માં કર્ક રાશિ માટે ઘણી નવી તકો અને પડકારો આવવાના છે. આ મહિનામાં તમારે તમારા કારકિર્દી, નાણાકીય, સ્વાસ્થ્ય અને સંબંધોમાં ઘણા ઉતાર ચઢાવોનો સામનો કરવો પડી શકે છે. ઉપરાંત તમારે તમારા કાર્ય તરફ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્ન કરતા રહેવા પડશે. તમારે તમારા સંબંધોમાં વાતચીત અને સમજણનું મહત્વ સમજવું પડશે અને તમારા પ્રિયજનો સાથે સમય વિતાવવો પડશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારે ગરમીના મોજાથી પોતાને બચાવવું પડશે અને જરૂરી સાવચેતી રાખવી પડશે. તો ચાલો વિગતવાર જાણીએ કર્ક રાશિનું જૂન 2025નું માસિક રાશિફળ. પહેલા વાત કરીએ કર્ક રાશિના જાતકો તમારા માટેના આ મહિનાના સકારાત્મક પોઈન્ટ વિશે. તો જૂન 2025માં તમારા જીવનમાં નવી આશાઓ અને અપેક્ષાઓ ઉભરી શકે છે. જો તમારી પાસે મિલકત સંબંધિત કોઈ અધૂરું કામ છે, તો અધિકારીઓની મદદથી તે ટૂંક સમયમાં પૂર્ણ થવાની શક્યતા છે. આ મહિનામાં તમે ધાર્મિક અને સામાજિક કાર્યમાં પણ સમય પસાર કરશો, જે તમારા માટે આધ્યાત્મિક અને સામાજિક રીતે સમૃદ્ધ બનશે. ઉપરાંત જો તમે રોકાણ કરવાનું આયોજન બનાવી રહ્યા છો, તો આ સમય તમારા ભવિષ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. વિદ્યાર્થીઓ તેમના નવા સત્રની તૈયારીમાં વ્યસ્ત રહેશે, તેથી તેઓએ તેમના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તમારા બધા કામ એકસાથે શરૂ કરવાને બદલે તમારા મહત્વપૂર્ણ કાર્યોને પ્રાથમિકતા આપવી એ તમારા માટે મહત્વપૂર્ણ છે. હવે વાત કરી લઈએ વ્યવસાયિક જાતકોની. તો જૂન 2025માં તમારે વ્યાવસાયિક દ્રષ્ટિકોણથી કેટલાક પડકારો અને ઉતાર ચઢાવોનો સામનો કરવો પડી શકે છે. જો કે મિલકત, વીમા, કમિશન વગેરે સંબંધિત વ્યવસાયમાં મહત્વપૂર્ણ સોદા થવાની સંભાવના આ મહિને છે, જે તમારા વ્યવસાયને આગળ વધારવામાં મદદરૂપ બનશે. આ મહિને તમારા કાર્ય પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી રહેશે, જેથી તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકો.
આ સમયે માર્કેટિંગ સંબંધિત કાર્ય મુલતવી રાખવાની સલાહ અમે આપીએ છીએ, કારણ કે નુકસાનની સંભાવના છે. નોકરી કરતા લોકોને વધુ પડતી કામને કારણે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ પ્રગતિ માટે સખત મહેનત કરવી પણ જરૂરી રહેશે. તમારા કાર્ય પ્રત્યે સમર્પિત રહો અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્ન કરતા રહો. હવે વાત કરીએ પ્રેમ જીવનની. તો જૂન 2025માં કર્ક રાશિના જાતકો, તમને તમારા જીવનસાથી અને પરિવારના સભ્યોનો ટેકો મળશે, જેથી તમે તમારા કાર્યને ખૂબ સારી રીતે પૂર્ણ કરી શકશો. તેમની મદદ અને સમર્થનથી તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ થશો. જો કે પ્રેમ સંબંધોમાં કોઈ નકારાત્મક બાબતને કારણે અલગતા આવી શકે છે, તેથી તમારા સંબંધોમાં વાતચીત અને સમજણનું મહત્વ સમજો. સિંગલ લોકો થોડા નિરાશ થઈ શકે છે, પરંતુ તેમને પોતાના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને પોતાના જીવનમાં સકારાત્મકતા ફેલાવવી જોઈએ. વાત કરીએ તમારા સ્વાસ્થ્યની, તો જૂન 2025માં ગરમી અને ગરમીની ઋતુને કારણે તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. ગરમી અને ગરમીથી પોતાને બચાવવા જરૂરી છે, કારણ કે તેની ખરાબ અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે. આ મહિનામાં ત્વચાની એલર્જી થવાની શક્યતા છે, તેથી તમારી ત્વચાની સંભાળ રાખો અને જરૂરી સાવચેતી રાખો. પ્રદૂષિત સ્થળો જવાનું ટાળો અને સ્વસ્થ વાતાવરણમાં રહેવાનો પ્રયત્ન કરો. તમારા સ્વાસ્થ્યને જાળવવા અને ઉનાળાની ઋતુથી પોતાને બચાવવા માટે જરૂરી પગલાં લો. અંતમાં વાત કરીએ તમારા માટેની આ મહિનાની સાવધાની. જૂન 2025માં તમારા વધુ પડતા કામના ભારણને કારણે તમારા જીવનમાં અરાજકતાની સ્થિતિ આવી શકે છે. ઉપરાંત તમારે તમારા બાળકોની કારકિર્દી વિશે ચિંતા કરવી પડી શકે છે, જે તમારા દિનચર્યાને વધુ વ્યસ્ત બનાવી શકે છે. આ મહિનામાં તમારે તમારા આત્મવિશ્વાસ અને અહંકારને નિયંત્રણમાં રાખવું પડશે, કારણ કે વધુ પડતો આત્મવિશ્વાસ અને અહંકાર તમારી પ્રગતિમાં અવરોધ બની શકે છે. ઉપરાંત તમારા આક્રમક સ્વભાવ અને ગુસ્સાને નિયંત્રિત કરવું મહત્વપૂર્ણ રહેશે, જેથી તમારા સંબંધો મજબૂત રહે. નાની નાની બાબતોમાં ભાઈઓ સાથે મતભેદ થઈ શકે છે, તેથી તમારા સંબંધોને મજબૂત બનાવવા માટે વાતચીત અને સમજણનું મહત્વને તમારે સમજવું પડશે. જેમના નામના અક્ષરો હોય મ અને ટ. જૂન 2025માં સિંહ રાશિ માટે નવી તકો અને પડકારો આવી રહ્યા છે. આ મહિને તમારે તમારા કારકિર્દી, નાણાકીય, સ્વાસ્થ્ય અને સંબંધોમાં ઉતાર ચઢાવોનો સામનો કરવો પડી શકે છે. આ મહિને તમારે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્ન કરવા પડશે. ઉપરાંત તમારા સંબંધોમાં વાતચીત અને સમજણનું મહત્વ સમજો અને તમારા પ્રિયજનો સાથે સમય વિતાવો. તમારે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સાવચેત રહેવું પડશે અને એલર્જીથી થતી સમસ્યાઓને હળવાશથી ન લેવી જોઈએ. તો ચાલો વિગતવાર જાણીએ જૂન 2025માં સિંહ રાશિ માટે કેવું રહેશે. શરૂઆત કરીએ સિંહ રાશિના જાતકો આ મહિનાના તમારા સકારાત્મક પોઈન્ટ વિશે. તો જૂન 2025માં તમને તમારી પ્રતિભા અને ક્ષમતા બતાવવાની એક સારી તક મળશે. તેથી બીજાના મંતવ્યો પર ધ્યાન આપવાને બદલે તમારી કાર્યક્ષમતામાં વિશ્વાસ રાખો અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે આગળ વધો. આ મહિનામાં તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણયો વધુ અસરકારક સાબિત થશે, તેથી તમારા નિર્ણયો પર વિશ્વાસ કરો. જો તમારો કોઈ પરિચિત અથવા સંબંધી સાથે વિવાદ ચાલી રહ્યો હતો, તો તેને ઉકેલવા માટે પણ આ યોગ્ય સમય હોઈ શકે છે. આ મહિનો વિદ્યાર્થીઓ માટે, ખાસ કરીને જેઓ વિદેશમાં અભ્યાસ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે, તેમના માટે ખાસ કરીને શુભ સાબિત થઈ શકે છે. આ મહિને તેમને સારા સમાચાર મળી શકે છે. હવે વાત કરીએ સિંહ રાશિના જાતકો તમારા વ્યાવસાયિક જીવનની. તો જૂન 2025માં વ્યાવસાયિક પ્રવૃત્તિઓને તમારે દેખરેખ હેઠળ રાખવી જરૂરી રહેશે. તમારા સ્ટાફ અને સાથીદારો સાથે મૈત્રીપૂર્ણ વર્તન રાખવું, પરંતુ ધ્યાનમાં રાખો કે વધુ પડતી શિસ્ત તેમના પર નકારાત્મક અસર કરી શકે છે અને તેમની કાર્યક્ષમતા ઘટાડી શકે છે. મહિલા કર્મચારીઓને આ મહિનામાં કેટલાક ખાસ પડકારોનો સામનો કરવો પડી શકે છે, તેથી તેમને તેમના કાર્ય અને અંગત જીવનમાં સંતુલિત રાખવાની જરૂરત પડશે. આ ઉપરાંત કોઈ પણ પ્રોજેક્ટ અંગે ઓફિસમાં અધિકારીઓ સાથે વિવાદ ટાળવા માટે સાવધાની રાખવી પડશે. વાત કરીએ તમારા પ્રેમ જીવનની. તો જૂન 2025માં તમારા પરિવાર અને જીવનસાથી સાથે તમારી યોજનાઓનું કામ કરવું એ સારો વિચાર રહેશે. તેમની સલાહ અને સમર્થન તમને તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે. તમને આ મહિનામાં મનોરંજન અને મુસાફરીની તકો પણ મળી શકે છે. લગ્ન જીવનમાં મધુરતા અને સમજણ રહેશે, પરંતુ અજાણ્યાઓ સાથે સાવધાની રાખવી પડશે. તમારી છબી જાળવવા માટે અજાણ્યાઓથી અંતર જાળવી રાખો. પ્રેમીઓ એકબીજા માટે ભેટો ખરીદી શકે છે અને રોમેન્ટિક ટ્રીપનું આયોજન પણ કરી શકે છે. વાત કરીએ સ્વાસ્થ્યની. તો જૂન 2025માં તમારે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડું સાવધાન રહેવું પડશે. એલર્જીને કારણે ગળામાં દુખાવો, ઉધરસ અને શરદી જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ સમસ્યાઓને હળવાશથી ન લો અને તાત્કાલિક તબીબી સલાહ લો. આ ઉપરાંત વાહન ચલાવતી વખતે સાવધાન રહો અને ઈજા થવાની શક્યતાઓને ધ્યાનમાં રાખો. થાક અને શારીરિક નબળાઈ પણ આવી શકે છે, તેથી નિયમિત આરોગ્ય તપાસ કરાવતા રહો અને વિટામિન અને ખનિજોની ઉણપને પૂર્ણ કરવા માટે જરૂરી પ્રયત્ન કરો.
સ્ત્રીઓને કમર અને પીઠના દુખાવાની સમસ્યા થઈ શકે છે, તેથી તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું એ જરૂરી છે. અંતમાં વાત કરી લઈએ તમારી સાવધાનીઓ વિશે. તો જૂન 2025માં યુવાનો માટે એક મહત્વપૂર્ણ સલાહ છે કે કાળજીપૂર્વક પગલાં લો અને કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ ન થવું. બીજાઓની બાબતોમાં બિનજરૂરી રીતે દખલ કરવાનું ટાળો, કારણ કે આ તમારા વિરુદ્ધ બિનજરૂરી વિરોધ ઊભો કરી શકે છે. આ મહિને તમારે અંગત અને પારિવારિક જીવન પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. ધીરજ અને સંયમ સાથે તમારા દૈનિક કાર્યો પૂર્ણ કરતા રહો. આ તમને તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદ કરશે અને તમે તમારા જીવનમાં સ્થિરતા અને શાંતિનો અનુભવ કરશો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પ, ઠ, હણ, કન્યા રાશિના જાતકોની. તો જૂન 2025માં કન્યા રાશિ માટે નવી તકો અને પડકારો આવી રહ્યા છે. આ મહિનામાં તમારે તમારા કારકિર્દી, સ્વાસ્થ્ય સંબંધો અને અંગત જીવનમાં ઘણા ઉતાર ચઢાવોનો સામનો કરવો પડી શકે છે. જેમ કે તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી બનશે, ખાસ કરીને આંખ અને માથાનો દુખાવાની સમસ્યાઓ સાથે. ઉપરાંત તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરો અને તમારી ક્ષમતાઓનો યોગ્ય રીતે ઉપયોગ કરવો પડશે. તમારા સંબંધોમાં વાતચીત અને સમજણનું મહત્વ સમજો અને તમારા પ્રિયજનો સાથે સમય વિતાવો. તો ચાલો વિગતવાર જાણીએ જૂન 2025 કન્યા રાશિ માટે કેવું રહેશે. પહેલા વાત કરીએ કન્યા રાશિના જાતકો તમારા સકારાત્મક પોઈન્ટ વિશે. તો જીવનને સકારાત્મક દૃષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન આ મહિને કરજો. આ તમને નવી ઉર્જા અને ઉત્સાહ આપશે. તમને તમારી મહેનત અને પ્રયત્નોનું ફળ ચોક્કસપણે મળશે અને તમે તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં સફળ થશો. નાણાકીય બાબતોમાં જોઈએ તો તમારે કાળજીપૂર્વક ખર્ચ કરવો પડશે અને તમારું બજેટ સંતુલિત રાખવું પડશે. આ તમને ભવિષ્યમાં નાણાકીય સુરક્ષા આપશે. આત્મનિરીક્ષણ અને ચિંતન તમને માનસિક શાંતિ અને સંતોષ આપશે. આ તમને તમારા જીવનમાં ઉદ્દેશ્યોને સમજવામાં, તેમના તરફ કામ કરવામાં મદદ કરશે. તમારી પાસે તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવાની શક્તિ અને નિશ્ચય છે, તેથી કોઈ પણ પ્રકારનો સામનો કરવામાં અચકાશો નહીં. હવે વાત કરીએ વ્યાવસાયિક જાતકોની. કાર્યસ્થળ પર તમારું વર્ચસ્વ અને નિયંત્રણ મજબૂત રહેશે, જે તમને નવી તકો અને કરારો આપી શકે છે. આ નવા કરારો ફક્ત તમારા વ્યવસાયને નહીં પરંતુ તમારા માટે આર્થિક રીતે પણ ફાયદાકારક સાબિત થશે. જમીન અને મિલકત સંબંધિત વ્યવસાયમાં તમને ખાસ લાભ મળવાની શક્યતા છે અને તમારા કર્મચારીઓ પણ તમને ટેકો આપશે. નોકરી કરતા લોકો તેમના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં સફળ થશે, જેનો લાભ તેમની કંપનીને પણ મળશે. તમારા ઉપરી અધિકારીઓ સાથેના તમારા સંબંધો મજબૂત રહેશે, જે તમને તમારા કાર્યમાં વધુ સફળતા આપશે. એકંદરે આ મહિનો તમારા વ્યવસાય અને કારકિર્દી માટે ખૂબ જ સકારાત્મક અને ફળદાયી સાબિત થશે. હવે વાત કરીએ પ્રેમ અને પારિવારિક જીવનની. તો વિવાહિત જીવનમાં ખુશી અને સમૃદ્ધિનો અનુભવ આ મહિને થશે અને પતિ પત્ની વચ્ચેનો સંબંધ મજબૂત અને પ્રેમાળ રહેશે. ભલે કોઈ પારિવારિક બાબતોમાં નાનો ઝઘડો થઈ શકે, પરંતુ તેની સંબંધ કોઈ મોટી અસર નહીં કરી શકે. પ્રેમ સંબંધોમાં ભાવનાત્મકતા, નિકટતા વધશે અને તમે તમારા જીવનસાથી સાથે ગાઢ સંબંધ બનાવવામાં સફળ થશો. તમે સકારાત્મક ઉર્જાનો આ મહિને અનુભવ કરશો અને તમારા જીવનને સુખી અને સમૃદ્ધ બનાવવામાં તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. વાત કરીએ સ્વાસ્થ્યની. તો તમારી ક્ષમતા કરતાં વધુ કામ કરવાનું ટાળો, કારણ કે તે તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. મહિલાઓએ તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે આ સમયે ચેપ લાગવાની શક્યતા વધુ બની શકે છે. માથાનો દુખાવો, આંખની સમસ્યાઓ અને સંખ્યાની મૂંઝવણ જેવી સમસ્યાઓ થઈ શકે છે, તેથી નિયમિત આંખની તપાસ કરાવવી અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે. હવે વાત કરીએ અંતમાં તમારે આ મહિને કઈ કઈ સાવધાનીઓ રાખવી જરૂરી છે. બાળકોની પ્રવૃત્તિઓ અને તેમની સાથે વિતાવેલા સમય પર ધ્યાન આપવું જરૂરી છે. તેમની સમસ્યાઓનો સમજદારીપૂર્વક ઉકેલ લાવવાનો પ્રયત્ન કરો અને તેમની યોગ્ય દિશામાં માર્ગદર્શન આપો. આ સમયે આળસને કારણે તમારા કેટલાક મહત્વપૂર્ણ કાર્ય અધૂરા રહી શકે છે, તેથી તમારી ઉર્જા અને કાર્યક્ષમતા જાળવી રાખવા માટે જરૂરી પ્રયત્ન કરો. સમય અનુસાર તમારા વર્તનમાં ફેરફાર કરવો એ પણ મહત્વપૂર્ણ છે, જેથી તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકો છો. તમારા જીવનને સંતુલિત અને સકારાત્મક બનાવવા માટે જરૂરી પગલાં જે હોય એ લેવા જરૂરી છે. આપણે જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના જાતકોથી. તો જૂન 2025નો મહિનો તુલા રાશિ માટે નવી તકો અને પડકારોનું મિશ્રણ લઈને આવશે. આ મહિને તમારે તમારા વ્યવસાય, સંબંધો, સ્વાસ્થ્ય અને અંગત જીવનમાં ઘણા ઉતાર ચઢાવોનો સામનો કરવો પડી શકે છે. તમારા વ્યવસાયમાં નવી તકો આવશે, પરંતુ તેમને પ્રાપ્ત કરવા માટે તમારે તમારી બધી ઉર્જા અને સમર્પણ સાથે કામ કરવું પડશે. તમારા સંબંધોમાં સુમેળ અને સમજણ રહેશે, પરંતુ દલીલો અને બિનજરૂરી ચર્ચાઓ ટાળવી જરૂરી છે. પ્રેમ સંબંધોમાં ગૌરવ અને સંયમ જાળવવાથી તમારા સંબંધોમાં મજબૂતી અને ઊંડાણ આવશે. આ મહિને તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, ખાસ કરીને તણાવ અને ચિંતાથી દૂર રહેવાની જરૂરત છે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓ અને એકાંતમાં સમય વિતાવવાથી અને માનસિક શાંતિ અને આરામ તમને મળશે.
આવી સ્થિતિમાં ચાલો હવે વિગતવાર જાણીએ કે તુલા રાશિ માટે કેવો રહેશે જૂન 2025નો આ મહિનો. શરૂઆત કરીએ તમારા આ મહિનાના પોઝિટિવ પોઈન્ટથી. તુલા રાશિ માટે જૂન 2025નો મહિનો નવી તકોનો વરસાદ લઈને આવવાનો છે, પરંતુ તેમને પ્રાપ્ત કરવા માટે તમારે તમારી બધી શક્તિ અને સમર્પણ સાથે કામ કરવું પડશે. કોઈ ખાસ મિત્ર સાથે વાત કરવી તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે તે તમારી ઘણી સમસ્યાઓનું સમાધાન આપશે અને તમને નવી દિશામાં આગળ વધવાની તક આપશે. કૌટુંબિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં તમારી ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે અને તમારા સહયોગની પ્રશંસા પણ કરવામાં આવશે. આ ઉપરાંત તમે આ મહિને મિલકત સંબંધિત કોઈ પણ બાકી રહેલા કાર્યોને પણ પૂર્ણ કરી શકશો. હવે વાત કરીએ વ્યાવસાયિક જાતકોની. તો આ સમય વ્યાવસાયિક જીવનમાં ગંભીરતાથી અને કાળજીપૂર્વક કામ કરવું જરૂરી છે. જો કે વિવિધ સ્ત્રોતોમાંથી આવકમાં સ્થિરતા રહેશે. પ્રોપર્ટી ક્ષેત્રમાં વ્યવસાય કરતા લોકો માટે આ સમય અનુકૂળ છે. તેમને મોટી સફળતા મળવાની શક્યતા છે. જો કે શેરબજાર અને અન્ય જોખમી રોકાણોમાં વધુ પડતા પૈસા રોકાણ ન કરો, કારણ કે તેનાથી તમને નાણાકીય નુકસાન થઈ શકે છે. તમારા ઓફિસ સંબંધિત નિર્ણયોને દરેક પર સકારાત્મક પ્રભાવ પડશે અને સાથીદારો સાથેના તમારા સંબંધો પણ મજબૂત અને સૌહાર્દપૂર્ણ બનશે. હવે વાત કરીએ પ્રેમ, પારિવારિક અને લગ્ન જીવનની. તમારા વૈવાહિક જીવનમાં સુમેળ અને સમજણ રહેશે, જે તમારા આત્મવિશ્વાસ અને આત્મશક્તિમાં વધારો કરશે. જો કે તમારે તમારા સંબંધોને મજબૂત બનાવવા માટે દલીલો અને બિનજરૂરી ચર્ચાઓ ટાળવી જરૂરી છે. પ્રેમ સંબંધોમાં ગૌરવ અને સંયમ જાળવવાથી તમારા સંબંધોમાં મજબૂતી અને ઊંડાણ આવશે. તમારા પ્રિયજનો સાથે સમય વિતાવો, તેમની લાગણીઓને સમજો અને તેમનો આદર કરો. વાત કરીએ તમારા આરોગ્યની. તણાવ અને ચિંતાના કારણોથી દૂર રહેવા માટે તમારે તમારા જીવનમાં સંતુલન અને શાંતિ જાળવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓ અને એકાંતમાં સમય વિતાવવાથી તમને માનસિક શાંતિ અને આરામ મળશે. તમારા રોજિંદા જીવનકાળમાં થોડો સમય કાઢો અને ધ્યાન, યોગ અથવા પ્રાર્થના જેવી પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો. આનાથી તમારા અને તમારા આત્માને શાંત કરવામાં મદદ મળશે અને તમે જીવનના પડકારોનો સામનો કરવા માટે વધુ તૈયાર બનશો. અંતમાં વાત કરી લઈએ આ મહિને તમારે રાખવાની સાવધાનીઓ વિશે. સમયનું મહત્વ સમજો અને તેનો યોગ્ય ઉપયોગ કરો. કામમાં વિલંબ થવાથી તમને નુકસાન થઈ શકે છે, તેથી સમયસર કાર્ય પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો. સફળતા મેળવવા માટે કોઈ પણ ખોટી પ્રવૃત્તિઓમાં સામેલ ન થાઓ, કારણ કે તે તમારી પ્રતિષ્ઠા અને સન્માનને અસર કરી શકે છે. તમારા મૂલ્યો અને સિદ્ધાંતો જાળવી રાખો અને સાચા માર્ગ ઉપર ચાલતા રહો. બાળકોને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપો અને તેમને તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરો. ઘરના વડીલોનો આદર કરો અને તેમની સલાહ અને અનુભવનો લાભ લો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિના જાતકોની. તો જૂન 2025નો મહિનો વૃશ્ચિક રાશિ માટે નવી તકો અને પડકારોનું મિશ્રણ લાવશે. આ મહિને તમારે તમારા વ્યવસાય, સંબંધો, સ્વાસ્થ્ય, અંગત જીવનમાં ઘણા ઉતાર ચઢાવ પણ જોવા મળી શકે છે. તમારા વ્યવસાયમાં નવી તકો આવશે, પરંતુ તેમને પ્રાપ્ત કરવા માટે તમારે તમારી કાર્યશૈલીમાં ફેરફાર પણ કરવા પડશે. તમારા સંબંધોમાં પ્રેમ અને સહયોગની ભાવના પ્રબળ રહેશે, પરંતુ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી બનશે. આ મહિને તમારા આહાર અને દિનચર્યા પ્રત્યે બેદરકાર ન રહેવું જોઈએ. વર્તમાન હવામાનથી પોતાને બચાવવા પણ જરૂરી રહેશે. તો ચાલો હવે વિગતવાર જાણીએ કે જૂન 2025 વૃશ્ચિક રાશિના જાતકો માટે કઈ તકો અને કયા પડકારો લઈને આવ્યું છે, અને એ પણ જાણીએ કે આ મહિને તમારા જીવનને સુખ અને શાંતિથી ભરવા માટે કયા પગલાં તમે લઈ શકો છો. તો શરૂઆત કરીએ વૃશ્ચિક રાશિના જાતકો આ મહિના માટેના તમારા હકારાત્મક પોઈન્ટો વિશેથી. આ મહિને તમારા માટે ખૂબ જ અનુકૂળ સમય છે અને તમને તમારા સંપર્કો દ્વારા મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે. તમારા ભૂતકાળના અનુભવોમાંથી શીખી અને તમારી ખામીઓને સુધારી અને તમે આગળ વધવા માટે તૈયાર થઈ શકો છો. તમને આ મહિને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમારું ધ્યાન મીડિયા અને ઓનલાઈન પ્રવૃત્તિઓમાં પણ રહેવું જોઈએ, કારણ કે આ તમારા માટે નવી તકો પૂરી પાડી શકે છે. જૂની સમસ્યાઓનો ઉકેલ શોધવાથી તમને રાહત થશે અને તમે તમારા જીવનમાં આગળ વધવા માટે તૈયાર થશો. હવે વાત કરીએ વ્યવસાયિક જાતકોની. વ્યવસાય અને નોકરી બંને ક્ષેત્રોમાં તમારે સમય અનુસાર તમારી કાર્યશૈલી બદલવાની જરૂરત છે. આ પરિવર્તન તમને તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદ કરશે. જો તમે વ્યવસાયમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે અનુકૂળ છે. તમારી હિંમત અને આત્મવિશ્વાસ તમને બાકી રહેલા કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ બનાવશે. ઓફિસમાં તમારા સાથીદારો સાથે તમારા સંબંધો વધુ સારા બનશે, જેનાથી તમારું કામ વધુ સરળતાથી ચાલશે. તમારી ક્ષમતાઓમાં વિશ્વાસ રાખો અને આગળ વધવા માટે તૈયાર રહો. હવે વાત કરીએ પ્રેમ, પરિવાર અને લગ્ન જીવનની. તો આ સમયે તમારા ઘરનું વાતાવરણ ખૂબ જ સુખદ અને શિસ્તબદ્ધ રહેશે. પરિવારના સભ્યોમાં પ્રેમ અને સહયોગની લાગણી મજબૂત થશે. આ સમય દરમિયાન
ઘરના કોઈ અપરિણિત સભ્ય માટે સારા સંબંધ બનવાની શક્યતા છે, જે તેમના જીવનમાં નવી ખુશીઓ લાવશે. આ ઉપરાંત બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળ્યા પછી તમારું મન ખુશ થશે અને સંતુષ્ટ રહેશે. ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને બધા સભ્યો એકબીજાની સાથે જોડાયેલા રહેશે. હવે વાત કરીએ તમારા આરોગ્ય વિશેની. તો આ સમયે તમારા શરીરમાં આળસ અને થાકની સમસ્યાઓ રહી શકે છે, તેથી તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તમારા આહાર અને દિનચર્યામાં બેદરકારી તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે, તેથી સંતુલિત આહાર લો અને નિયમિત કસરત કરો. આ ઉપરાંત વર્તમાન હવામાન અનુસાર તમારી જાતને સુરક્ષિત રાખો અને જરૂરી સાવચેતી રાખો. તમારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો અને સ્વસ્થ અને ઉર્જાવાન રહેવા માટે જરૂરી પગલાં લો. અંતમાં વાત કરી લઈએ તમારે આ મહિનાની સાવધાનીઓ વિશે. તો આ સમયે તમારે તમારા નાણાકીય વ્યવહારો કાળજીપૂર્વક કરવા પડશે. ઉધાર લેવા કે અન્ય નાણાકીય કરારોથી દૂર રહેવું શ્રેષ્ઠ રહેશે, કારણ કે આ ભવિષ્યમાં તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તમારા અંગત સંબંધોમાં મૂંઝવણ અને હતાશા જેવા કેટલાક પડકારો પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં તમારા વિચારોમાં ધીરજ અને સ્થિરતા જાળવવી મહત્વપૂર્ણ છે. પૈસા સંબંધિત કોઈ પણ વ્યવહારો હાલ પૂરતા મુલતવી રાખવાનું શ્રેષ્ઠ રહેશે. તેના બદલે તમારા સમયનો ઉપયોગ સકારાત્મક અને પ્રભાવશાળી લોકો સાથે કરો, જે તમને પ્રેરણા અને પ્રોત્સાહિત કરતા રહે. જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિના જાતકોથી. તો જૂન 2025 નો મહિનો ધનુ રાશિ માટે નવી તકો અને પડકારોનું મિશ્રણ લાવશે. આ મહિનામાં તમારે તમારા વ્યવસાય, સંબંધો, સ્વાસ્થ્ય, અંગત જીવન આ બધામાં ઘણા ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. તમારા વ્યવસાયમાં નવી તકો આવશે, પરંતુ તમારે તેમને પ્રાપ્ત કરવા માટે મહેનત કરવી પડશે. તમારા સંબંધોમાં પ્રેમ અને સહયોગની ભાવના મજબૂત રહેશે, પરંતુ તમારે તમારા પરિવારના સભ્યોનું ધ્યાન પણ રાખવું પડશે. આ મહિને તમારે તમારા નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી પડશે અને બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળવું પડશે. તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તમારે આત્મવિશ્વાસ અને ધીરજ જાળવવી રાખવી જરૂરી છે. તો ચાલો હવે આપણે વિગતવાર જાણીએ કે જૂન 2025 ધન રાશિના જાતકો માટે કયા તકો અને પડકારો લઈને આવ્યું છે, અને એ પણ જાણીએ કે આ મહિને તમારા જીવનને સુખ અને શાંતિથી ભરવા માટે તમારે કયા પગલાં લેવા જરૂરી બનશે. તો શરૂઆત કરીએ તમારા હકારાત્મક પોઈન્ટ વિશેથી. ધન રાશિના જાતકો, જૂન 2025 નો આ મહિનો તમારા માટે ઘણા ઉતાર ચઢાવ લઈને આવ્યો છે, પરંતુ અંતે સુખદ પરિણામો પ્રાપ્ત થશે. પરિવારમાં સારા સમાચાર આવવાની શક્યતા છે, કારણ કે કોઈ અપરિણિત સભ્ય માટે એક સંપૂર્ણ પ્રસ્તાવ આવવાનો છે. તમારી મહેનત અને પ્રયત્નોને કારણે તમે કોઈ પણ મુશ્કેલ કાર્ય સરળતાથી ઉકેલી શકશો. થાક હોવા છતાં તમારી ઉર્જા અને ઉત્સાહ અકબંધ રહેશે. તમારા પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓનું નિરાકરણ આવશે અને ઘરમાં આરામ અને શાંતિનું વાતાવરણ રહેશે. આ મહિનો તમારા માટે ઘણા સારા સમાચાર અને સુખદ અનુભવો લઈ અને આવશે. વાત કરી લઈએ વ્યવસાયિક જાતકોની. તો જૂન 2025 તમારા વ્યવસાયિક જીવનમાં નવી તકો અને પ્રગતિની શક્યતાઓ છે. તમે બનાવેલી યોજનાઓને અમલમાં મૂકવા માટે આ એક સમય અનુકૂળ છે, અને નવા વ્યવસાયિક સંપર્કો તમારા માટે ફાયદાકારક સાબિત થશે. જોકે તમારે તમારા વ્યવસાયના હિસાબો અંગે સાવચેત રહેવું પડશે, કારણ કે કોઈ પણ કર્મચારીની બેદરકારી સમસ્યાઓનું કારણ બની શકે છે. તેથી તમારે તમારા વ્યવસાયને સરળતાથી ચલાવવા માટે યોગ્ય વ્યૂહરચના બનાવી અને આગળ વધવું જરૂરી બનશે. નોકરી કરતા લોકોને વધારાના કામના ભારણને કારણે તણાવનો સામનો કરવો પડી શકે છે. તેથી તમારે તમારા કાર્યને અસરકારક રીતે સંચાલિત કરવા અને તણાવ ઘટાડવા માટે જરૂરી પગલાં લેવાની જરૂર છે. હવે વાત કરીએ પ્રેમ સંબંધો, પારિવારિક સંબંધો અને વૈવાહિક જીવન. તો જૂન 2025 તમારા પરિવારમાં એક સુખદ અને સુમેળભર્યું વાતાવરણ રહેશે. પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર સંકલન અને સમજણ રહેશે, જે તમારા આત્મવિશ્વાસ અને મનોબળમાં વધારો કરશે. આ ઉપરાંત પ્રેમીઓ માટે આ સમય રોમેન્ટિક રહેશે. તેમને વારંવાર મળવાની તકો મળશે, જે તેમના પ્રેમ સંબંધોને મજબૂત બનાવશે. આ સમય તમારા પ્રેમ જીવનને વધુ સુંદર અને યાદગાર બનાવવાનો છે. વાત કરીએ તમારા આરોગ્ય વિશેની. તો જૂન 2025 તમારે તમારા માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી બનશે. તણાવ અને નકારાત્મક વિચારોને તમારા પર હાવી ન થવા દો, કારણ કે તેનાથી તમને માથાનો દુખાવો અને થાક જેવી શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત તમે પરિવારના કોઈ સભ્યોના સ્વાસ્થ્ય વિશે ચિંતિત રહેશો, તો તમારા પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને જરૂરી પગલાં લો, જેથી તમે બધા સ્વસ્થ અને ફિટ રહી શકો. અંતમાં વાત કરી લઈએ તમારા માટે આ મહિનાની સાવધાનીઓ વિશે. તો જૂન 2025 તમારે તમારી આસપાસના લોકોથી સાવધાન રહેવું પડશે, કારણ કે તમારી નજીકની કોઈ વ્યક્તિ તમને દગો આપી શકે છે. તેથી કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા અનુભવી લોકોની સલાહ લેવી યોગ્ય રહેશે. જીવનમાં કોઈ પણ પડકારોનો સામનો કરવા માટે તમારે હિંમત ન હારવી જોઈએ. અનુભવી લોકોની સાથે ચર્ચા કરી
તમને યોગ્ય ઉકેલ મળશે અને તમે તમારી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકશો. આ ઉપરાંત તમારે તમારા બાળકોની સમસ્યાઓ પર વિશેષ ધ્યાન આપવું પડશે અને તેમનું મનોબળ જાળવી રાખવા માટે સતત મહેનત કરવી પડશે. તેમની સમસ્યાઓને ઉકેલવામાં તમારી ભૂમિકા મહત્વપૂર્ણ બનશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોની. તો જૂન 2025નો મહિનો મકર રાશિમાં નવી તકો અને પડકારોનું મિશ્રણ લાવશે. આ મહિને તમારા વ્યવસાય, સંબંધો, સ્વાસ્થ્ય, અંગત જીવન આ બધા ક્ષેત્રોમાં ઉતાર ચઢાવ જોવા મળશે. તમારા વ્યવસાયોમાં નવી તકો આવશે, પરંતુ તમારે તેને પ્રાપ્ત કરવા માટે મહેનત કરવી પડશે. તમારા સંબંધોમાં પ્રેમ અને સહયોગની ભાવના મજબૂત રહેશે, પરંતુ તમારે તમારા પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન પણ રાખવું પડશે. આ મહિને તમારે તમારા નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી પડશે. બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળવું પડશે. તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તમારે આત્મવિશ્વાસ અને ધીરજ રાખવી જરૂરી બનશે. તો ચાલો વિગતવાર જાણીએ જૂન 2025 મકર રાશિના જાતકો માટે કયા તકો અને પડકારો લઈને આવ્યું છે, અને એ પણ જાણીએ કે આ મહિને તમારા જીવનમાં સુખ શાંતિ અને મેળવવા માટે તમે કયા પગલાં લઈ શકો છો. તો શરૂઆત કરીએ તમારા માટેના હકારાત્મક પરિબળોથી. તો મકર રાશિના જાતકો, જૂન 2025 તમારા માટે આર્થિક રીતે સારો મહિનો રહેવાની શક્યતા છે. તમને વિવિધ સ્ત્રોતોમાંથી આવક મળવાની અપેક્ષા છે, જે તમારા નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે. આ ઉપરાંત તમને પ્રભાવશાળી લોકો સાથે જોડાવાની તક મળશે, જે તમારી કારકિર્દી અને અંગત જીવનમાં મદદરૂપ સાબિત થઈ શકે છે. જો તમારા બાળકના કરિયર સંબંધિત કોઈ પ્રવૃત્તિ ચાલી રહી છે, તો તેનું પરિણામ આ મહિનાની શરૂઆત આવી શકે છે. તમારો મોટા ભાગનો સમય સર્જનાત્મક અને સામાજિક પ્રવૃત્તિઓમાં પસાર થશે. આ ઉપરાંત મીડિયા અને સંપર્ક સ્ત્રોતો દ્વારા તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે, જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. વાત કરીએ વ્યાવસાયિક જાતકોની, તો જૂન 2025માં તમારા વ્યાવસાયિક જીવનમાં નવી તકો અને સફળતાઓની શક્યતા છે. વ્યવસાયમાં વિસ્તારણ પ્રવૃત્તિઓના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે અને તમારા વ્યવસાયને નવા પરિણામો મળશે. બાહ્ય સ્ત્રોતો સાથે ચાલુ વ્યાપારિક વાટાઘાટો સારા પરિણામો આપશે, જે તમારા વ્યવસાયને નવી તકો પ્રદાન કરશે. વિદેશી કંપનીઓ સાથે સંકળાયેલા લોકોને તેમના કામમાં વધુ સક્રિય રહેવાની જરૂરત છે, જેથી તેઓ તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકે. જથ્થાબંધ વેપારીઓએ તેમના કામમાં બેદરકાર ન રહેવું જોઈએ, જેથી તેઓ પોતાનો વ્યવસાય સરળતાથી ચલાવી શકે. સોફ્ટવેર કંપનીઓમાં કામ કરતા લોકોને તેમની મહેનત અનુસાર પરિણામ મળશે, જે તેમને તેમના કારકિર્દીમાં પ્રગતિ કરવાની તકો પૂરી પાડશે. આ ઉપરાંત સ્પર્ધાની તૈયારી કરેલા યુવાનોને સફળતા મળવાની ઘણી શક્યતાઓ છે, જેથી તેઓ તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકે. વાત કરીએ પ્રેમ, પારિવારિક અને અંગત જીવનની, તો જૂન 2025માં તમારા અંગત જીવનમાં કેટલાક ઉતાર ચઢાવ આવી શકે છે. પરિવાર સંબંધિત કોઈ બાબતોને લઈ તમારા જીવનસાથી સાથે તમારા મતભેદો થઈ શકે છે. તો આવી સ્થિતિમાં તમારે શાંતિથી અને સમજદારીપૂર્વક કાર્ય કરવું પડશે અને પરસ્પર સંકલન દ્વારા સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવો પડશે. જો તમે તમારા સંબંધોને મજબૂત બનાવવા માંગતા હો, તો તમારે તમારા જીવનસાથીની લાગણીઓને સમજવી પડશે અને તેમની જરૂરિયાતો પૂરી કરવાના પ્રયત્નો પણ કરવા પડશે. આ ઉપરાંત પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે અને તમારા સંબંધોમાં પ્રેમ અને સહયોગની લાગણી વધુ મજબૂત બનશે. વાત કરીએ તમારા આરોગ્યની, તો જૂન 2025માં તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ તમારા સ્વાસ્થ્યને વધુ સારું બનાવવા માટે તમારે તમારી દિનચર્યામાં સમય અને શિસ્ત લાવવી પડશે. તમારી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે તમારા રોજિંદા જીવનમાં યોગ, ધ્યાન અને સ્વસ્થ પ્રવૃત્તિઓનો સમાવેશ કરો. આનાથી તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું બનશે. અંતમાં વાત કરી લઈએ તમારે આ મહિને કઈ કઈ સાવધાનીઓ રાખવી જોઈએ. જૂન 2025માં તમારે તમારા ઘરેલું બાબતોને ઉકેલતી વખતે વધુ કાળજી લેવી પડશે. બીજા શું કહે છે તે ધ્યાનથી સાંભળો અને તમારા પોતાના મંતવ્ય પર ટકી રહેવાનું ટાળો. આનાથી તમારા સંબંધો સુધરશે અને સમસ્યાઓ સરળતાથી ઉકેલાઈ જશે. આ ઉપરાંત તમારે તમારી મિલકત સંબંધિત બાબતોમાં પણ સાવચેત રહેવું પડશે. કોઈ સમસ્યા હોઈ શકે છે, જેથી તમારા દસ્તાવેજો યોગ્ય રીતે રાખો અને જરૂરી પગલાં લો. વિદ્યાર્થીઓએ પોતાના ધ્યેયો પર ધ્યાન કેન્દ્રિત કરવાની અને ઉદ્દેશ્ય વિના ભટકવાનું ટાળવું જરૂરી છે. તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરતા રહો. આ ઉપરાંત તમારા બાળકોની સમસ્યાઓ સાંભળો અને તેમના ઉકેલમાં યોગદાન આપો. તેમની જરૂરિયાત સમજો અને તેમને યોગ્ય માર્ગદર્શન પણ આપો. જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, શ, કુંભ રાશિના જાતકોથી, તો જૂન 2025નો મહિનો કુંભ રાશિ માટે એક નવા અધ્યાયની શરૂઆત કરશે. આ મહિનામાં તમારા જીવનમાં નવી તકો અને પડકારોનો સામનો કરવો પડશે. તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તમારે તમારા આત્મવિશ્વાસ અને ધીરજને મજબૂત બનાવી રાખવા પડશે. કુંભ રાશિફળ જૂન 2025માં તમને તમારા વ્યવસાય, સંબંધો, સ્વાસ્થ્ય, અંગત જીવનમાં આવનારા પડકારો અને તકો વિશે વિગતવાર જણાવે છે.
અમે તમારા માટે કેટલાક ખાસ ઉકેલો પણ આપવાના છીએ જે તમને આ મહિના પડકારોનો સામનો કરવામાં મદદ કરશે. તો ચાલો જૂન 2025 માટે કુંભ રાશિ માટે કેવો મહિનો છે અને શું લઈને આવ્યો છે એ વિગતવાર જાણીએ. શરૂઆત કરીએ કુંભ રાશિના જાતકો આ મહિનાના તમારા હકારાત્મક બાબતોથી. તો જૂન 2025ના ઉત્તરાર્ધમાં તમારા માટે સમય ખૂબ જ અનુકૂળ રહેવાની શક્યતા છે. તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે તમને કોઈ શુભેચ્છકની પ્રેરણા અને આશીર્વાદ મળી શકે છે. તમારા પ્રયત્નોના પરિણામો પણ તમારી અપેક્ષાઓ મુજબ જ મળશે. તમને તમારા કાર્યમાં સફળતા મળશે અને તે તમને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરશે. આ ઉપરાંત તમને તમારા વ્યસ્ત જીવન પછી તમારા માટે થોડો સમય કાઢવાની તક મળશે જેથી તમે તમારી જાતને તાજગી આપી શકો. તમને કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળી શકે છે જે તમને તમારા આધ્યાત્મિક જ્ઞાનમાં વધારો કરવાની તક આપશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ સમય સારો છે, તેથી તેમણે તેમના અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી જોઈએ. વાત કરીએ વ્યાવસાયિક જાતકોની તો જૂન 2025માં તમારા વ્યાવસાયિક જીવનમાં નવી તકો અને સફળતાની શક્યતાઓ છે. જો તમે કોઈ નવું કાર્ય અથવા ભાગીદારી કરવાનું વિચારી રહ્યા છો તો તમને અનુકૂળ પરિણામો મળવાની અપેક્ષા છે. જો કે તમારે તમારા સ્પર્ધકોની પ્રવૃત્તિઓને અવગણવી જોઈએ નહીં. તેમની વ્યૂહરચનાઓને સમજવાથી અને તે મુજબ તમારી વ્યૂહરચના ઘડવાથી તમને તમારા વ્યવસાયમાં આગળ વધવામાં મદદ મળશે. આ સિવાય તમારે નિર્ણય લેવામાં સમય ન લેવો જોઈએ. ઝડપી અને સચોટ નિર્ણય લેવાથી તમને તમારા વ્યવસાયમાં આગળ વધવામાં મદદ મળશે. યુવાનો માટે તેમના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે આ ખૂબ જ સારો સમય છે અને તેમના ચોક્કસ લક્ષ્યો પ્રાપ્ત કરી શકશે. તેમની કારકિર્દીમાં આગળ વધી શકશે. કામ પર તમારા અને તમારા સિનિયર અને જુનિયર વચ્ચે સારો સંકલન રહેશે જે તમને તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં સફળતા અપાવશે. વાત કરીએ પ્રેમ, પારિવારિક અને લગ્ન જીવનની તો જૂન 2025માં તમારા અંગત જીવનમાં સુખ, શાંતિ અને પ્રેમ રહેવાની શક્યતા છે. પતિ પત્નીના સંબંધોમાં વિશ્વાસ અને સહયોગની લાગણી ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી એકબીજા પ્રત્યે તમારો પ્રેમ અને ટેકો જાળવી રાખો. આ ઉપરાંત પ્રેમ સંબંધોને સંચાલિત કરવા માટે સમજણ અને સંવેદનશીલતા જરૂરી છે. એકબીજાની લાગણીઓનો આદર કરો અને તમારા સંબંધોને મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ કરો. આ સમયે તમારા સંબંધોમાં પ્રેમ, વિશ્વાસ અને સમજણની ભાવના જાળવી રાખવામાંથી તમારા અંગત જીવનમાં શાંતિ અને ખુશી સુનિશ્ચિત રહેશે. વાત કરીએ તમારા આરોગ્યની તો જૂન 2025માં તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે કારણ કે મોસમી રોગો તમને પરેશાન કરી શકે છે. સ્નાયુઓમાં ખેંચાણ અને દુખાવો જેવી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. તો આ ઋતુમાં પોતાને બચાવવા માટે જરૂરી પગલાં લો. તમારા આહારમાં સંતુલિત અને પૌષ્ટિક ખોરાકનો સમાવેશ કરો. પૂરતું પાણી પીવો અને નિયમિત કસરત કરો. આ ઉપરાંત મોસમી રોગોથી બચવા માટે જરૂરી સાવચેતી પણ રાખો. અંતમાં વાત કરી લઈએ તમારે આ મહિને કઈ કઈ સાવધાનીઓ રાખવી જોઈએ. તો જૂન 2025માં તમારે તમારા નાણાકીય બાબતોમાં ખૂબ જ કાળજી રાખવી પડશે. રોકાણ કરતી વખતે કે ખર્ચ કરતી વખતે તમારા બજેટને ધ્યાનમાં રાખો અને બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળો. જો તમે આ ન કરો તો તમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત બીજાના મામલામાં દખલ કરવાનું ટાળો, અનિચ્છનીય સલાહ આપવાનું ટાળો. આનાથી તમારા સંબંધોમાં તણાવ પેદા થઈ શકે છે અને તમારી પ્રતિષ્ઠા પણ બગડી શકે છે. પરિવારના વરિષ્ઠ સભ્યો સાથે સમય વિતાવવો તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમે તેમના અનુભવ અને જ્ઞાનમાંથી ઘણું શીખી શકો છો અને તમારા જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા મેળવી શકો છો. યુવાનો માટે તેમના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે આ ખૂબ જ સારો સમય છે. જો તમને કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવાની તક મળે તો તેને ચૂકશો નહીં અને તમારા શ્રેષ્ઠ પ્રયત્નનો કરજો. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિના જાતકોની. તો જૂન 2025નો મહિનો મીન રાશિ માટે નવી તકો અને પડકારોનું મિશ્રણ લાવશે. આ મહિને તમારે તમારા વ્યવસાય, સંબંધો, સ્વાસ્થ્ય, અંગત જીવનમાં ઘણા ઉતાર ચઢાવો જોવા મળી શકે છે. તમારા વ્યવસાયમાં નવી તકો આપશે પરંતુ તમારે તેમને પ્રાપ્ત કરવા માટે મહેનત તો કરવી પડશે. તમારા સંબંધોમાં પ્રેમ, સમજણ અને સહયોગની ભાવના મજબૂત રહેશે પરંતુ તમારે તમારા પરિવાર સાથે સારી સુમેળ પણ જાળવી રાખવો પડશે. આ ઉપરાંત તમારે તમારી નાણાકીય બાબતોમાં સાવચેત રહેવું પડશે. બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળવું પડશે. તમારે તમારા પરિવાર સાથે સારો સુમેળ જાળવી રાખવો પડશે અને તેમની જરૂરિયાતોને પૂરી કરવાનો પ્રયત્ન પણ કરતો રહેવો પડશે. તો ચાલો હવે વિગતવાર જાણીએ જૂન 2025માં મીન રાશિના જાતકો પર કેવો રહેશે ગ્રહોનો પ્રભાવ. તો શરૂઆત કરીએ મીન રાશિના જાતકો આ મહિનાના તમારા હકારાત્મક બાબતોથી. જૂન 2025માં ઘણા સારા સમાચાર અને તકો તમારા માટે આવી રહ્યા છે. જો તમે કોઈ ખાસ યોજના પર કામ કરી રહ્યા છો તો શુભેચ્છકોની સલાહ લેવી તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આ મહિને તમારે નિર્ણય લેવામાં સાવધાની રાખવી પડશે. મૂંઝવણની સ્થિતિમાં તમારા હૃદયના અવાજને બદલે તમારા મનના અવાજને પ્રાથમિકતા આપજો અને વિચારપૂર્વક નિર્ણય લેજો.
જૂન 2025ના મધ્યમાં તમને તમારા બાળકો સંબંધિત કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે, જે તમારા ઘરમાં ખુશીઓનું વાતાવરણ બનાવશે. આ ઉપરાંત જો તમે કોઈ મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારું સ્વપ્ન પૂર્ણ થવાની શક્યતા દેખાઈ રહી છે. ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમ પણ થઈ શકે છે, જે તમને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાવશે. વાત કરીએ વ્યાવસાયિક જાતકોની, તો જૂન 2025નો મહિનો તમારા વ્યવસાયમાં નવી તકો લઈને આવશે. આ સમયે તમને તમારા વ્યવસાયમાં ચાલી રહેલા અવરોધોને દૂર કરવાની તક મળશે, જે તમને સફળતાના નવા દરવાજાઓ ખોલવાની તક આપશે. પૂર્વજોના વ્યવસાય સંબંધિત કામમાં તમને સકારાત્મક પરિણામો મળવાની શક્યતા છે. તમારા પરિવારના વરિષ્ઠ સહયોગીઓનો અને સલાહ તમારા વ્યવસાયમાં આગળ વધવામાં મદદ કરશે. આ સમયે તમને ભાગીદારીના વ્યવસાયમાં નફાકારક પરિસ્થિતિઓ મળવાની શક્યતા છે. તમારા વ્યવસાયમાં નવી તકો આવશે અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરશે. નોકરી માટે પ્રયત્ન કરી રહેલા લોકોને પણ આ સમયે સારા સમાચાર મળવાની શક્યતા છે. તેમની મુશ્કેલીઓ દૂર થશે અને તેમને તેમના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદ મળશે. વાત કરીએ પ્રેમ, પારિવારિક અને લગ્ન જીવનની, તો જૂન 2025માં તમારા વૈવાહિક સંબંધોમાં સાવધાની રાખવાની જરૂરત છે. એક નાની ગેરસમજ તમારા સંબંધોમાં ખટાશ લાવી શકે છે. તેથી તમારા જીવનમાં અને પરિવાર સાથે સારી રીતે અને સુમેળ જાળવી ખૂબ જ પ્રેમપૂર્વક અને મહત્વપૂર્ણ રાખવું જરૂરી છે. તમારે તમારા સંબંધોમાં પ્રેમ, સમજણ અને સહયોગની લાગણીને મજબૂત બનાવવી પડશે. તમારા જીવનસાથીની લાગણીઓનો આદર કરો અને તેમની જરૂરિયાતોને પૂરી કરવાનો પ્રયત્ન. બાળકો ઈચ્છતા લોકો માટે આ ખૂબ જ શુભ અને શ્રેષ્ઠ સમય છે. તમારી ઈચ્છા પૂર્ણ થવાની શક્યતા છે અને તમારા ઘરમાં ખુશીઓ આવશે. વાત કરીએ આરોગ્યની, તો જૂન 2025માં તમારું સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે, પરંતુ સ્ત્રીઓએ ખાસ કરીને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવાની જરૂરત છે. આ સમય દરમિયાન કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે, જેમ કે ચેપ અથવા અન્ય નાની બીમારીઓ. મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે અને કોઈ પણ સમસ્યાઓના લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોક્ટરોનો સંપર્ક કરવો જોઈએ. યોગ્ય સારવાર અને કાળજી સાથે તમે આ સમયે તમારા સ્વાસ્થ્યને જાળવી શકો છો અને સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી પણ બચી શકો છો. અંતમાં વાત કરી લઈએ તમારે આ મહિને કઈ કઈ સાવધાનીઓ રાખવી જોઈએ. તો જૂન 2025માં તમારી પાસે ઘણું કામ હશે અને સમયનો અભાવ તમને પરેશાન કરી શકે છે. તો આવી સ્થિતિમાં તમારે તમારા સમયનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો પડશે અને નકામી દલીલોમાં ફસાવાનું ટાળવું જોઈએ. જો તમારે એ પણ ધ્યાન રાખવું પડશે કે તમારી ઉતાવળ અને બેદરકારીને કારણે તમને થોડું નુકસાન થઈ શકે છે. તેથી તમારે તમારું કામ કાળજીપૂર્વક કરવું પડશે અને આ સમય અનુસાર તમારી દિનચર્યામાં પણ ફેરફાર કરવા પડશે. આ સમય વિદ્યાર્થીઓ માટે તેમના પ્રોજેક્ટ પર વધુ ધ્યાન આપવાનો છે. તેમણે પોતાનું કામ સમયસર પૂર્ણ કરવા માટે સમયનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો પડશે. ઘરની જરૂરિયાતો પૂરી કરવા માટે તમારે તમારા બજેટ કરતાં વધુ ખર્ચ કરવો પડી શકે છે. તેથી તમારે તમારા ખર્ચ ઉપર નજર રાખવી પડશે અને તમારા બજેટ મુજબ ખર્ચ કરવા પડશે.